ગાયોના ધણ ઉપર જે ગાયોના ધણ માટે જે લૂંટારાઓ હોય છે એ આવે છે અને યુદ્ધ થવાનું શરૂ થઈ જાય છે એ ગામની બાજુમાં. એટલે એમના મામા હોય છે એ બોલાવે છે કે ચલો પણ બધા ગાયોની વારે ચડો, પણ જે મારા ઘરે ભાણિયો આવ્યો છે એ આપણી એમ કે પારકી થાપણ કહેવાય, એને કોઈ જગાડશો નહીં, એને કોઈ ઉઠાડશો નહીં, અને આપણે ગાયો માટે ચડવાનું છે. પણ જ્યારે આખું ગામ જતું હોય છે ગાયોની સામે, ગાયોના જે રક્ષણ માટે લડવા માટે, ત્યારે વીર માંગણાવાળાની આંખ ખુલી જાય છે. અને એ આંખ ખુલતાની સાથે જ વીર માંગણાવાળો એમ કે વિચારે છે કે હું જો અહીંયા બેસી રહું અને ગાયોની વારે ન ચડું તો એમ કે બળ્યો મારો અવતાર. અને વીર માંગણાવાળો પણ એ રૂપાળો ઘોડો લઈ અને ઉપર ચડી અને નીકળી જાય છે ગાયોના રક્ષણ માટે. વચ્ચે પદ્માવતી એટલે કે પદ્માનું જે મેળી આવે છે, પદ્મા એક વણિકની દીકરી હોય છે અને આ રાજપૂત જાતિનો વીર માંગણાવાળો હોય છે. અને એ જુએ છે અને પદ્માને કહે છે કે હું જાઉં છું. તો એ કહે છે કે આપણે મળીએ ના મળીએ એના કરતાં તું ઘડી બે ઘડી ઉપર આય મેળી ઉપર અને મને મળીને મારી સાથે સોરઠી થાપણ કર. પણ વીર માંગણાવાળો માનતો નથી કે હું અત્યારે એ બધું ના કરી શકું, મારે ગાયોની વારે ચડ્યો છું. અને એ જાય છે ત્યારે સામેથી જે ગાયોને લેવા માટે આવેલા, ગાયોના ધણ ઉપર યુદ્ધ કરવા માટે આવેલા એ લોકો એમાંથી એક બૂમ પાડીને કહે છે કે તું હજુ તારી ઉંમર પણ નથી થઈ અને તું નાનો છે અને તું પારકી થાપણ કહેવાય, તું આ યુદ્ધમાં ના આવીશ અને તું અહીંયાથી જતો રહે. વીર માંગણાવાળો માનતો નથી. યુદ્ધ ચાલે છે. એના પછી યુદ્ધ પૂરું થતાં બધા લોકો પાછા આવે છે અને પાછા આવે ત્યારે પદ્મા જોઈ રહી હોય છે કે મારો ઓટિયાળી પાઘડીવાળો હજુ વીર માંગણાવાળો એમ કે આવ્યો નથી. એ જોઈ લે, એ વિચારે છે કે કદાચ પાછળ હશે, પણ છતાં એ પાછળ જ દેખાતો નથી. અને પછી એક ભાઈ કહે છે એને જણાવે છે કે વીર માંગણાવાળો આ ગાયોના ધણમાં શહીદ થઈ ગયો છે. અને બધા જાય છે અને 5 દીકરીઓ સાથે એને અગ્નિ આપે છે અને નદીના કિનારે, હિરણ નદી હોય છે એના કિનારે અગ્નિ આપે છે. એના પછી વાત આગળ ચાલે છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે એના પછી જ્યારે